Hello, good morning students. Welcome BBSM 5, Shivsha College of Commerce, Management, Computer Education, Vadhavan, managed by Jain Citizen Education Society. આપણો સબ્જેક્ટ છે પ્રોડક્શન એન્ડ ઓપરેશન મેનેજમેન્ટ. લાસ્ટ સેશનમાં બે યુનિટ્સ આપણે કમ્પ્લીટ કર્યા છે. ફર્સ્ટ યુનિટ છે Introduction to Production and Operation Management અને સેકન્ડ યુનિટ છે Process Selection. થર્ડ યુનિટ આપ્યું છે Aggregate Planning and Maintenance Management. એ આપણે લાસ્ટમાં કરશું. અત્યારે આપણે ફર્સ્ટ અને સેકન્ડ યુનિટ કમ્પ્લીટ કર્યા પછી થર્ડ યુનિટ આપણે લાસ્ટમાં કરશું. અત્યારે આપણે જશું યુનિટ 4 તરફ આગળ. ઈજી છે, પ્લીઝ ફૂલ વિડિયો જોજો. Unit number 4, Facility Location. Facility Location શું કહેવાય છે? Unit 4 એમાં ફર્સ્ટ આપણે જોઈએ Introduction. Locating a business unit involves a huge and permanent investment. કોઈ પણ બિઝનેસને તમારે અથવા ફર્મને અથવા યુનિટને લોકેટ કરવું હોય કે કઈ જગ્યા લોકેશન માટે બેસ્ટ છે કે જ્યાંથી તમે પબ્લિકનો ડાયરેક્ટ સંપર્ક કરી શકો છો અથવા પ્રોડક્શન માટે પણ ઈઝી રહે છે. એટલા માટે કઈ જગ્યાએ તમે લોકેટ કરો છો, બિઝનેસ યુનિટ છે કે લોકેટ કઈ જગ્યાએ કરો છો, કે એના માટે તમારે હ્યુજ એન્ડ પરમેનન્ટ ઇન્વેસ્ટમેન્ટ, કે તેના માટે તમારે મોટા પ્રમાણમાં હ્યુજ એટલે વિશાળ પરમેનન્ટ ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડે છે. It is a strategic decision which decide the success of the business. સ્ટ્રેટેજિક ડિસિઝન લેવામાં આવે છે કે જેના ઉપર પૂરેપૂરો બિઝનેસની સક્સેસનો આધાર રહેલો છે. An ideal location would open up to a wide opportunity and fortune of a business. એવું લોકેશન સિલેક્ટ કરવાનું કે જેને હિસાબે તમને મોટા પ્રમાણમાં ઓપોર્ચ્યુનિટીઝ, તક સારા પ્રમાણમાં તમે મેળવી શકો છો, ઝડપી શકો છો, એન્ડ ફોર્ચ્યુન ઓફ અ બિઝનેસ, અને બિઝનેસને તમે નવી દિશા તરફ લઈ જઈ શકો છો. The right site would provide a highly competitive environment. સારા પ્રમાણમાં તમે બિઝનેસને લોકેટ કરો છો કે જે તમને કમ્પિટિટિવ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે છે, કે તમે માર્કેટમાં કોમ્પિટિશનનો સામનો કરી શકો છો, કોમ્પિટિશનને તમે ફેસ કરી શકો છો. It would actively promote and aim to create the right workplace. વર્કપ્લેસ છે કે જે સારા પ્રમાણમાં સાચી ક્રિએટ કરવાની હોય છે, કે જ્યાં એક્ટિવલી તમે કોઈ પણ પ્રોડક્ટનું પ્રમોશન કરી શકો છો. Location of the plant is to be determined the functioning of its maintenance and providing wide scope to its management enterprise. લોકેશન છે કોઈ પણ પ્લાન્ટનું અથવા બિઝનેસ યુનિટનું કે જેને કારણે તમે મેન્ટેનન્સ એન્ડ પ્રોવાઇડિંગ વાઇડ સ્કોપ ટુ ઇટ્સ મેનેજમેન્ટને સારા પ્રમાણમાં મેનેજમેન્ટ પ્રોવાઇડિંગ અ વાઇડ સ્કોપ, મેનેજમેન્ટ માટે વિશાળ પ્રમાણમાં સ્કોપ અવેલેબલ થઈ શકે છે એન્ટરપ્રેન્યોર્સને. અ ગુડ લોકેશન may reduce the cost of production and distribution. સારા પ્રમાણમાં તમે લોકેશન સિલેક્ટ કર્યું હોય છે ફેક્ટરી માટે કે જે તમારે કોસ્ટ ઓફ પ્રોડક્શન છે કે જે ઘટાડે છે અને ડિસ્ટ્રીબ્યુશન ખર્ચ પણ ઓછો આવે છે. The reduction in cost improve the competitive position of the business.
કોમ્પિટિટિવ પોઝિશનમાં બિઝનેસને સારી રીતે ઇમ્પ્રૂવ કરી શકે છે. જ્યારે રિડક્શન ઇન કોસ્ટનું પડતર કિંમત ઓછી આવે છે. Care should be taken in providing exceptional service to ensure regular supply of raw material, labor, force and utilization of production. પૂરતા પ્રમાણમાં કેર લેવામાં આવે છે કે પ્રોવાઇડિંગ સર્વિસ પ્રોવાઈડ કરો છો એને ખાતરી આપવામાં આવે છે રેગ્યુલર સપ્લાય ઓફ રો મટીરિયલ. સપ્લાય છે રો મટીરિયલની એ સારા પ્રમાણમાં થઈ શકે કે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી હોવી જરૂરી છે, લેબર ફોર્સ હોવો જરૂરી છે, યુટિલાઇઝેશન ઓફ પ્રોડક્શન સારી રીતે થઈ શકે અને પૂરું પ્રમાણમાં યુટિલાઇઝેશન ઉપયોગ જેટલા પ્રમાણમાં તમારી પાસે રો મટીરિયલ છે એનો પૂરેપૂરો ઉપયોગ તમે કરી શકો છો. ઇન્ટ્રોડક્શન અહીંયા કમ્પ્લીટ થાય છે. આગળ વધીએ નેક્સ્ટ. The need for site selection or plant location may arise in the following situation. કઈ એવી નીડ્સ છે? The need for site selection કરતી વખતે અથવા પ્લાન્ટ લોકેશનમાં કઈ સિચ્યુએશનને કન્સિડર કરવામાં આવે છે? ફર્સ્ટ આપ્યું છે while establishing a new business or a factory. જ્યારે તમે નવો બિઝનેસ એસ્ટાબ્લિશ કરો છો, સ્થાપના કરો છો અથવા નવી ફેક્ટરીની તમે સ્થાપના કરો છો ત્યારે તમારે લોકેશન જોવું જરૂરી બને છે, સાઇટ સિલેક્શન કરવું કમ્પલસરી બને છે. while expanding સેકન્ડ પોઈન્ટ આપ્યો છે while expanding the existing business. જ્યારે તમારો બિઝનેસ ઓલ્ડ હોય અને તમે એને એક્સપાન્ડ કરવા માંગતા હોય, નવી બ્રાન્ચ ઓપન કરવા માંગતા હોય અથવા નવી પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરવા ઈચ્છતા હોય ત્યારે જે ઓલ્ડ બિઝનેસ છે એને તમે એક્સપાન્ડ કરો છો, વિસ્તરણ કરો છો ત્યારે તમારે પ્લાન્ટ લોકેશન જોવું જરૂરી બને છે. થર્ડ પોઈન્ટ આપ્યો છે while relocating an existing plant to some other city. જ્યારે તમે અલગ એક્ઝિસ્ટિંગ જે ઓલ્ડ બિઝનેસ છે એને બીજા સિટીમાં અથવા બીજા પ્લેસમાં ટ્રાન્સફર કરો છો ત્યારે પ્લાન્ટ લોકેશન જોવું જરૂરી બને છે. so as to enjoy the benefit of a better site or to correct mistake of prior location of facility. કે જેની હિસાબે સારા પ્રમાણમાં તમને બેનિફિટ્સ મળે છે સાઇટ સિલેક્શન કરતી વખતે એન્ડ કરેક્ટ મિસ્ટેક ઓફ પ્રાયર લોકેશન. પ્રાયર જે તમે લોકેશન સિલેક્ટ કર્યું છે એમાંથી તમે જાણી શકો છો કયો પ્લાન બિઝનેસ માટે ગુડ છે. નેક્સ્ટ, while choosing a location the following factors are in mind. જ્યારે લોકેશન તમે સિલેક્ટ કરો છો ત્યારે કયા ફેક્ટરને ધ્યાનમાં લેવામાં આવે છે? ફર્સ્ટ આપ્યું છે નેચર એન્ડ ટાઈપ ઓફ બિઝનેસ. કયા ટાઈપનો નેચર છે અને બિઝનેસ કયા ટાઈપનો છે એના ઉપર ડિપેન્ડ્સ રહે છે કે બિઝનેસની સાઇઝ કેટલી છે, કઈ પ્રોડક્ટનું તમે પ્રોડક્શન કરો છો, મેન્યુફેક્ચરિંગ કરો છો, બિગ છે, સ્મોલ છે કે મીડિયમ સ્કેલ તમારો બિઝનેસ છે. નેચર કયા ટાઈપનું છે કે લોંગ ટર્મ છે, ડ્યુરેબલ ગુડ્સ બનાવો છો, ઇલેક્ટ્રોનિક ગુડ્સ કે જેના ઉપરથી તમે જાણી શકો છો. નેચર એન્ડ ટાઈપ ઓફ બિઝનેસ. સેકન્ડ, કોસ્ટ બેનિફિટ એન્ડ પ્રોફિટેબિલિટી. જેમાં તમને કોસ્ટમાં બેનિફિટ આવે, કોસ્ટ ઓફ પ્રોડક્શન, એડમિનિસ્ટ્રેશન કોસ્ટ, ફેક્ટરી કોસ્ટ કે જે ઓછી આવી જોઈએ કે જે કોસ્ટ બેનિફિટ આપે છે તમને, એન્ડ પ્રોફિટેબિલિટી ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ પ્રોફિટેબિલિટી ઇન્ક્રીઝ કરે છે. થર્ડ પોઈન્ટ આપ્યો છે એડવાન્ટેજીસ ઓફ રનિંગ અ પ્લાન્ટ ઇન પર્ટિક્યુલર પ્લેસ.
જે રનિંગ પ્લાન્ટ હોય છે પર્ટિક્યુલર પ્લેસ હોય છે કે જેમાં તમને એડવાન્ટેજીસ મળે છે. Place or reason like minimizing marketing cost or cost of raw material. માર્કેટિંગ કોસ્ટ છે કે જેને મિનિમાઇઝ કરી શકાય છે અને કોસ્ટ ઓફ રો મટીરિયલ છે એ પણ તમે ઘટાડી શકો છો. નેક્સ્ટ, સિલેક્શન ઓફ steps in selection of plant location. કયા એવા સ્ટેપ છે કે જે પ્લાન્ટ લોકેશન કરતી વખતે સિલેક્ટ કરવામાં આવે છે? એમાં ફર્સ્ટ આપ્યું છે ડિસાઇડિંગ ઓન ડોમેસ્ટિક ઓર ઇન્ટરનેશનલ લોકેશન. The entrepreneur should decide the location domestically or internationally. એન્ટરપ્રેન્યોર જે ઉદ્યોગ સાહસિક હોય છે કે જે પ્લાન્ટ લોકેટ કરે છે, પ્લાન્ટનું સિલેક્શન કરે છે કે જ્યાં એને મેન્યુફેક્ચર કરવાનું હોય છે પ્રોડક્ટનું, કે જે લોકેશન ડોમેસ્ટિકલી એરિયા વાઇઝ ઈઝી હોવું જોઈએ એન્ડ ઇન્ટરનેશનલી ઇન્ટરનેશનલ લેવલે પણ બેનિફિશિયલ હોવું જરૂરી છે. એ પ્લાન્ટને સિલેક્ટ કરવામાં આવે છે. A country like India with local government and leading companies add to the building of challenging project site. લોકલ ગવર્મેન્ટ છે ઇન્ડિયા જેવી કન્ટ્રીમાં કે જે બીજી જે લીડિંગ કંપનીઝ છે કે જે બિલ્ડિંગ કે પ્રોજેક્ટને સાઇટને કન્સિડર કરતી વખતે કે જે બિલ્ડિંગ ઓફ ચેલેન્જિંગ પ્રોજેક્ટ સાઇટ સિલેક્ટ કરવું એ ચેલેન્જિંગ પ્રોજેક્ટ હોય છે. સિલેક્શન ઓફ લોકેશન ઇન પર્ટિક્યુલર કન્ટ્રી કેન બી મેડ ઓન ધ બેસિસ ઓફ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ. બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝને ધ્યાનમાં લેવામાં આવે છે કે બિઝનેસમાં કેટલા પ્રમાણમાં તકો રહેલી છે એના ઉપરથી સિલેક્શન ઓફ લોકેશન થઈ શકે છે. એક્સચેન્જ રેટ કેટલો છે એ પ્રમાણે તમે કન્ટ્રી ડિસાઇડ કરી શકો છો. જ્યારે તમારે બિઝનેસ ઇન્ટરનેશનલ લેવલે કરવાનો હોય છે ત્યારે એક્સચેન્જ રેટને પણ કન્સિડર કરવામાં આવે છે. એક્સપાન્ડિંગ ન્યૂ હોરિઝન્સ, export import port, political stability, physical and natural condition, cultural, economical, etc. are considered in mind. ઇન્ટરનેશનલ લેવલે તમે બિઝનેસને એક્સપાન્ડ કરીને નવું પ્લાન્ટ લોકેશન સિલેક્ટ કરો છો ત્યારે એક્સચેન્જ રેટ, એક્સપોર્ટ ઇમ્પોર્ટ પોલિસી, પોલિટિકલ સ્ટેબિલિટી કેવી છે, રાજકીય સ્થિતિ કેવી છે, ફિઝિકલ એન્ડ નેચરલ કન્ડિશન કેવી છે, અર્થક્વેક છે, સાયક્લોન છે કે ત્યાંની નેચરલ કેલામિટીઝ છે કે જેનું એનાલિસિસ કરવામાં આવે છે, કલ્ચરલ કેવું છે ત્યાંનું, ઇકોનોમિક અર્થતંત્ર કેવું છે, એક્સેટ્રા આર ઇન માઇન્ડ જ્યારે તમે નવો બિઝનેસને એક્સપાન્ડ કરો છો, નવું પ્લાન્ટ લોકેશન સિલેક્ટ કરો છો ત્યારે. It is cheaper to produce cloth in India, China and Thailand than in USA. ઇન્ડિયામાં પ્રોડક્શન થાય છે ક્લોથનું, ચાઇનામાં અને થાઈલેન્ડમાં કે જે યુએસએ કરતા કેવું છે, ચીપ છે, સસ્તું છે, ચીપર છે કે જે ઇઝીલી પ્રોડક્શન થઈ શકે છે એઝ કમ્પેર્ડ ટુ યુએસ. The advantages of infrastructure and education level of the country which would be an advantages for their production activities. એડવાન્ટેજીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે પાયાની જરૂરિયાતો કે જે અથવા એજ્યુકેશન લેવલ કે જે કન્ટ્રીનું ડેવલપમેન્ટ કરી શકે છે. વિચ વુડ બી એન એડવાન્ટેજીસ ફોર ધ પ્રોડક્શન કે જેનો એડવાન્ટેજીસ છે કે જેને હિસાબે પ્રોડક્શન એક્ટિવિટીઝ છે કે જે સારી રીતે થઈ શકે છે. નેક્સ્ટ, સિલેક્શન ઓફ રીઝન. એમાં આપ્યું છે ફર્સ્ટ પ્રાઇમરી ફેક્ટર એ અને સેકન્ડ આપ્યું છે સેકન્ડરી ફેક્ટર.
ફર્સ્ટ આપણે ડિસ્કસ કરીશું પ્રાઇમરી ફેક્ટર્સ. એમાં આપ્યો છે ફર્સ્ટ પોઈન્ટ, ઇઝી એક્સેસ ફોર રો મટીરિયલ. It is naturally better to locate your plant close to the availability of raw material. એવી જગ્યાએ પ્લાન્ટને લોકેટ કરવામાં આવે છે કે જ્યાં બેટર પ્રમાણમાં અવેલેબિલિટી ઓફ રો મટીરિયલ, કાચો માલ છે કે જે સારા પ્રમાણમાં ઇઝીલી તમને અવેલેબલ થઈ શકે. If that is not possible, then the plant should at least be close to the rail head or transport hub so that raw material can be brought to the plant easily. જો પોસિબલ નથી થતું રો મટીરિયલ ઇઝીલી, then the plant should be at least close હોવો જોઈએ. શેનાથી ક્લોઝ? રેલવેથી નજદીક હોવો જોઈએ, અથવા હેડ અથવા ટ્રાન્સપોર્ટેશનની સર્વિસ પ્રોવાઈડ કરતા હોય રેલવે કે જેના નજીક પ્લાન્ટ હોવો જોઈએ, કે જેના દ્વારા રો મટીરિયલ છે કે જે તમે રો મટીરિયલ કેન બી બોટ ટુ ધ પ્લાન્ટ ઇઝીલી, કે પ્લાન્ટ સુધી તમે રો મટીરિયલને ઇઝીલી લાવી શકો છો. This is more considered when raw material is heavy or weight losing, so that transport cost can be minimized. ટ્રાન્સપોર્ટેશનની અથવા રેલવેની નજીક તમારો પ્લાન્ટ લોકેટ કરેલો હોય તો કે જેને હિસાબે રો મટીરિયલ છે કે જે હેવી હોય છે ત્યારે અને વેઇટ વધારે હોય છે ત્યારે ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટ છે કે તમે એને મિનિમાઇઝ કરી શકો છો, કે જેને કારણે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઓછી આવે છે. સેકન્ડ પોઈન્ટ આપ્યો છે નિયર ટુ માર્કેટ. માર્કેટની નજદીક હોવો જોઈએ અથવા કસ્ટમર. Sometimes the cost of transporting and storing finished product is very high, while the cost of bringing the raw material is low. શું બને છે? Sometimes the cost of ટ્રાન્સપોર્ટની કોસ્ટ છે કે જે ઓછું આવવું જોઈએ. સ્ટોરિંગ ફિનિશ પ્રોડક્ટ ઇઝ વેરી હાઈ. ફિનિશ પ્રોડક્ટ હોય છે સમટાઈમ્સ શું બને છે કે એના માટે સ્ટોરેજ હોવું જરૂરી છે. એન્ડ પ્રોડક્ટ ઇઝ વેરી હાઈ while the cost of bringing raw material is low. જ્યારે તમે રો મટીરિયલ લાવો છો એના કરતાં ફિનિશ પ્રોડક્ટ હોય છે એની પ્રાઇસ કેવી હોય છે? લો હોય છે. એટલા માટે નિયર ટુ માર્કેટ હોવું જરૂરી છે. In this case, it would be better to locate the plant closer to the customer and market. એટલા માટે બેટર છે કે પ્લાન્ટને તમે લોકેટ કરો છો કે જ્યાં ક્લોઝર ટુ કસ્ટમરની નજદીક અથવા માર્કેટની નજદીક હોવું જરૂરી છે. મોરઓવર, એની પ્રોડક્ટ ઇઝ subject to change in fashion and taste. Its plant should be located near to the market so that change can be easily made according to the changes in preference, taste of customer. After sales service, જો એ માર્કેટની નજદીક હોય તો તમે કસ્ટમરની ડિમાન્ડનું એનાલિસિસ કરીને કસ્ટમરની ડિમાન્ડ કેવી છે, એની ફેશન કેવી છે, ટેસ્ટ કેવો છે, એના પ્રમાણે પ્લાન્ટ શુડ બી લોકેટેડ નિયર ટુ માર્કેટ. જો એ માર્કેટની નિયર હોય, નજદીક હોય તો સો દેટ ચેન્જીસ કેન બી ઇઝીલી મેડ, કે તમે ચેન્જીસ ઇઝીલી એમાં લાવી શકો છો. અકોર્ડિંગ ટુ ચેન્જીસ ઇન પ્રેફરન્સ એન્ડ ટેસ્ટ, એનો ટેસ્ટ અને પ્રેફરન્સ શું છે એ જાણીને તમે એમાં ચેન્જીસ લાવી શકો છો. ઓફ કસ્ટમર આફ્ટર સેલ્સ સર્વિસ, પ્રોડક્ટનું સેલિંગ કર્યા પછી રિપ્લેસમેન્ટ ઓર્ડર કેન બી એક્ઝિક્યુટેડ વિધાઉટ એની ડિલે. રિપ્લેસમેન્ટ કરવાનું હોય, પ્રોડક્ટને ચેન્જ કરવાની. રિપ્લેસમેન્ટ ઓર્ડર કેન બી એક્ઝિક્યુટેડ વિધાઉટ એની ડિલે, કોઈ પણ ડિલે વગર પ્રોડક્ટની રિપ્લેસમેન્ટ પણ કરી શકીએ છીએ. પ્લાન્ટ ઇઝ લોકેટેડ ટુ નિયર ટુ માર્કેટ. થર્ડ પોઈન્ટ આપ્યો છે અવેબિલિટી ઓફ પાવર.
Power is essential for any industry to move or function. પાવર છે કે જે ઇન્ડસ્ટ્રી માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. વગર પાવરે ઇલેક્ટ્રિસિટી વગર પ્રોડક્શન પ્રોસેસ પોસિબલ થઈ શકતી નથી. When an industry use power, it should try to make available at low cost. કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય છે કે જે પાવર યુઝ કરે છે ત્યારે it should try to make it available at low cost. ટ્રાય કરે છે કે એની કોસ્ટ કેવી આવે, ઓછી આવે. Available to low cost. Hence, industry using coal as a power are located near coal field to save the cost of transporting. ટ્રાન્સપોર્ટ કોસ્ટ ઓછી કરવા માટે ઇન્ડસ્ટ્રીઝ છે કે જે યુઝિંગ કોલ એટલે કોલસાનો યુઝ કરે છે. એઝ અ પાવર આર લોકેટેડ નિયર ધ કોલ ફિલ્ડ. પ્લાન્ટ છે કે જેને કોલ ફિલ્ડની નજીક એસ્ટાબ્લિશ કરવામાં આવે છે કે જેને કારણે સેવ ધ કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટિંગ કે જેને કારણે તમે ટ્રાન્સપોર્ટિંગની કોસ્ટ છે કે જે ઘટાડી શકો છો. There is a concentration of iron and steel industry in જમશેદપુર. એક્ઝામ્પલ આપ્યું છે જમશેદપુરમાં આયર્ન અને સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ છે. સિમિલરલી oil supply needs to be provided through huge pipeline and industries કે જેના માટે ઓઇલ સપ્લાય કરવામાં આવે છે to be need to provide through huge pipeline મોટી પાઇપલાઇન દ્વારા and industries using oil as a source of power located themselves where this facility is available કે જ્યાં easily oil available થઈ શકે છે. using oil source of power located પાવરને where this facility is available. next session માં આગળ કરીશું.